વેલકમ બેક। બીઝેડ કૌભાંડ મામલે ભૂપેન્દ્ર ઝાલાની અરવલ્લીમાં વધુ બીજી એક મિલકત સામે આવી। કૌભાંડીની મિલકતના જીએસટીવી પાસે એક્સક્લુઝિવ વિડીયો પણ આવ્યા છે। મોડાસાના સાકરિયાબાદ લીભોઈ ગામે અંદાજે 3 કરોડની કિંમતનું આલીશાન ફાર્મ હાઉસ હોવાનું પણ સામે આવ્યું છે। ભૂપેન્દ્ર પરબત ઝાલાના નામે કરોડોની મિલકત છે। વાયરલ વિડીયોની જીએસટીવી પુષ્ટિ કરતું નથી। છેલ્લા 4 દિવસથી સમગ્ર ઉત્તર ગુજરાતને હચમચાવી દીધું છે એવું બીઝેડ ગ્રુપ ને બીઝેડ ગ્રુપ દ્વારા જે લોકોને લલચાવીને પૈસા લેવામાં આવતા હતા અને પૈસા લઈ અને એક મોટું મસ્ત મોટું કૌભાંડ કર્યું છે। એ કૌભાંડના અંદર મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા અત્યારે ફરાર છે। એના અમુક મળતિયાઓ પકડાયા છે। સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર તપાસ કરી રહી છે। ત્યારે આપણે જોઈ રહ્યા કે આપણે થોડી જ વારના અંદર આપણે પ્રસ્તુત કર્યું હતું કે એની અહીં ગાડી મોડાસા તાલુકાના સાકરિયા ખાતે એક બિન ખેતીની જમીન આવેલી છે। આપણે અહીં ગાડી ઉપસ્થિત છે। એનું આ એક ફાર્મ હાઉસ છે, આલીશાન ફાર્મ હાઉસ છે। અંદર સ્વિમિંગ પુલ છે, બેસવા માટેની જોરદાર જગ્યા બનાવેલી છે, ઊંઘવા માટેના મોટા બેડરૂમ બનાવેલા છે અને સારી પાર્ટી થાય એ ટાઈપની જગ્યા છે। એવડું મોટું ફાર્મ હાઉસ છે, પણ આ ફાર્મ હાઉસ પર તમે જોઈ શકો છો ખંભાથી તાળા લાગ્યા છે અને લોકોની પરસેવાની કમાણીના પૈસા અહીંયા ગાડી એસો આરામ માટે ખર્ચી રહ્યા હતા। ત્યારે આ વ્યક્તિ કરોડો રૂપિયાનું કરી અને અત્યારે હાલ ફરાર થઈ ગયો છે। ક્યાં છે કોઈને ખબર નથી, પરંતુ હવે લોકોના પૈસાનું શું થશે એ તો નક્કી નથી। પરંતુ આપ જોઈ શકો છો કે જે એ લોકોના પૈસા ઉઘરાવતો હતો એ લોકોના પૈસામાંથી એસો આરામની જિંદગી જીવવા માટે આવા ફાર્મ હાઉસ બનાવ્યા હતા, જમીનો રાખી હતી, મોંઘી ગાડીઓ હતી। એ તમામ વસ્તુ લોકોને ખબર નહીં પડી કે આપણે લાલચમાં આવીને પૈસા આપી રહ્યા છે અને આપણા પૈસાનો ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે। હવે લોકોના પૈસા પાછા આવશે એ તો નક્કી નથી, પરંતુ એણે જે જલસા કર્યા એ તો એની જિંદગી યાદ રહેશે। રાકેશ પટેલ।